એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશનના YouTube ચેનલ પર। તો મિત્રો હું તમને દરેક વિડીયોમાં કહું છું ને કે એક નાની અમથી સ્ટાર્ટિંગ કરો, બરાબર છે। પછી જો તમને પ્રોફિટ થાય તો પછી તમે અગાડી જે મોટી પરચેસિંગ કરી શકો છો। એક મહિલા આપણા સાથે જોડાઈ છે અને તેમને ઘરેથી બિઝનેસનું સ્ટાર્ટ કર્યું હતું, ખાલી વિઝિટ કરવા આવ્યા હતા, બટ ત્યારે જેમને ખરીદી કરી હતી એટલું સારું લાગ્યું હતું। હું દરેક વિડીયોમાં ઇવન કહેતી પણ હોઉં છું કે મિત્રો તમે એકવાર સુરતની વિઝિટ કરશો અને એકવાર અજમેરા ફેશનની વિઝિટ કરશો ને તમે ખાલી હાથે પાછા ન જાઓ। અને એ જ વસ્તુ એમના સાથે થઈ હતી, તો એવા જ લોકો જે એ જ કસ્ટમર સાથે આપણે આજે વાત કરીશું, ડિસ્કસ કરીશું કે એમનો જે સફર છે કે એમનો આટલો કેવી રીતે સારો થયો અને બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કર્યો। તો ચાલો આપણે એ જ કસ્ટમર સાથે મળીએ। હેલો મેમ, કેમ છો તમે? બસ બરાબર। અચ્છા, શું નામ છે તમારું? રેખાબેન। અચ્છા, ઓકે। ક્યાંથી આવ્યા છો મેમ? વડોદરાથી। ઓકે। અને અજમેરા ફેશનના કઈ રીતે ખબર પડી તમને? રેફરન્સ કઈ આપ્યું હતું કોઈએ? ના, અમે YouTube પર જોઈને આવ્યા હતા। YouTube પર જોયો હતો, વિડીયો જોયો હતો? વિડીયો અચ્છા, જોયો ઓકે। હતો। બટ મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ જ રહેવાનો છે કે તમે વિડીયોઝ જોયો હતો, બરાબર? હા। તો તમારી જે એક્સપેક્ટેશન્સ હોય ને કે મને હા વિડીયોના અંદર આ દેખાય છે, તો લિટરલી મને એવું મળવું પણ જોઈએ। હા। તો એક્સપેક્ટેશન્સ અનુસાર તમને પ્રોડક્ટ મળી? હા, મળી। અને અમે જે વિડીયો બનાવતા હોઈએ છીએ, બરાબર, એના અંદર પ્રાઇસ કહેતા હોઈએ છીએ, હા। તે પ્રાઇસના અકોર્ડિંગલી જ હતી? હા। અચ્છા, ઓકે। આ તમારી કઈ થર્ડ ટાઈમની શોપિંગ છે હા, ને third મેમ? time ઓકે, ની તો shopping તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા જેમ ફર્સ્ટ કે? ટાઈમ મેં ખાલી વિઝિટ કરવા જ આવી હતી, પછી સેકન્ડ વાર આવી ત્યારે મેં થોડો ઘણો માલ લઈ ગઈ હતી। અચ્છા, ઓકે, પછી રાઈટ। મેં થોડો ઘણો ઘરેથી ચાલુ કર્યો। ઘરેથી સ્ટાર્ટ હા, કરેલું ઘરેથી। હતું, પછી મને એવું લાગ્યું કે ના, મારું આ ચાલે છે, એટલે મેં બરાબર। શોપ ચાલુ કરી। રાઈટ, એટલે ઘરેથી સ્ટાર્ટ કર્યું, પછી એના હા, અંદરથી પ્રોફિટ મળ્યું એન્ડ ધેન તમે શોપ સ્ટાર્ટ હા, કરી શોપ દીધી, સ્ટાર્ટ કરી। બરાબર। ખૂબ જ સારી જર્ની છે હા। ઇવન તમારી તો મેમ। તો તમે જોઈ શકો છો મિત્રો કે એમને ઘરેથી પહેલા સ્ટાર્ટિંગ કરેલું હતું, બરાબર, અને દેન એમને થોડું ઘણું પ્રોફિટ દેખાયું, પછી પાછું એ સેકન્ડ ટાઈમ પણ અજમેરા ફેશનને ચૂઝ કર્યું, ઇવન થર્ડ ટાઈમ છે ને તમારી શોપિંગ, થર્ડ ટાઈમ પણ અજમેરા ફેશનને ચૂઝ કર્યું, એટલું સારું લાગ્યું। તો તમે વ્યુઅર્સને કંઈ કહેવા માંગો છો જે આપણી જે કે ગૃહિણી હોય છે, જેમને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય છે, તો એમના માટે શું કહેવા માંગો છો મેમ? બહુ સારું છે અજમેરા ફેશનનું। અચ્છા, પ્લેટફોર્મ સારું છે, બહુ સારું છે। અચ્છા, ઓકે મેમ। અને સેકન્ડ મારો ક્વેશ્ચન એ છે કે તમને સેલ્સમેન આપણો કેવા લાગ્યા? સેલ્સમેન જે તમે આપ્યા હતા બહુ સારું છે। લેંગ્વેજના અંદર હતા, જેમ કે ગુજરાતી છો તો તમે ગુજરાતી લેંગ્વેજના અંદર હતા? બહુ સારું આ કર્યું એમને બિઝનેસમેન। અચ્છા, ઓકે। તો તમને પ્રોડક્ટ કેવી લાગી આપણી? પ્રોડક્ટ બહુ સારી લાગી મને। ઓકે, અને પ્રાઇસ કેવી લાગી મેમ? પ્રાઇસ બી સારી લાગી। બરાબર। સેકન્ડ ટાઈમ આવી ત્યારે થોડું લઈ ગઈ હતી, આ વખતે હું વધારે લઈ જાઉં છું। હમણાં કેટલા શોપના લાખ રૂપિયાનું લઈ જાઉં છું। અચ્છા, 1 લાખની શોપિંગ હા, થઈ 1 ગઈ છે લાખની ઓલરેડી, shopping થઈ ખૂબ જ સરસ છે। તમે આટલું ઘરેથી સ્ટાર્ટ કર્યું હતું, હા। હમણાં શોપ છે, હા। ઇવન હું તમને શુભકામના આપવા માંગુ છું કે તમારો બિઝનેસ આવો જ આગળ વધતો રહે। અને મેમ અગર એક હવે લાસ્ટ જ ક્વેશ્ચન છે, તમને કોઈ રેટિંગ આપવી હોય અજમેરા ફેશનને હા। 1 થી 10 ના અંદર, શું રેટિંગ આપવા માંગશો? ફર્સ્ટ નંબર। ઓકે, તમે જોઈ શકો છો કે આપણે રેટિંગના અંદર પણ એવું કહે છે કે ફર્સ્ટ નંબર પર જ અજમેરા ફેશન આવશે। અને મેમ લાસ્ટ ક્વેશ્ચન એ જ રહેશે કે એક તમે 4th ટાઈમ બિઝનેસ, જેમ કે હવે તમારો બિઝનેસ આગળ વધે, બરાબર, તો 4th ટાઈમ તમે શોપિંગ કરવા માંગશો તો અજમેરા ફેશનને ચૂઝ કરવા માંગશો? હા, અજમેરા ફેશન જ। ઓકે હું મેમ, બીજા 4 કસ્ટમરને કહીશ કે તમે અજમેરા ફેશનમાં જાઓ। ઓકે મેમ, થેન્ક યુ જે સો કરતું મચ। હશે એમને હું એ શુભકામના કરીશ કે તમારો બિઝનેસ હજુ અગાડી હા। વધે, તમે હજુ પરચેસિંગ કરો। તો મેમ થેન્ક યુ તમારો ટાઈમ આપવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કે એમનો જે સ્ટાર્ટ હતું, બરાબર, એમને ઘરેથી સ્ટાર્ટ કર્યો હતો બિઝનેસ, અને એ લોકોએ એ જ બિઝનેસના અંદર થોડું ઘણું માર્જિન રાખીને પ્રોફિટ કર્યું એન્ડ દેન તેમને શોપ ઓપન કરી। હવે બિઝનેસ કરવો છે ને મિત્રો, તો એવું જ નથી કે તમને શોપ જોઈતી જ હોય છે પર્ટિક્યુલરલી, તમે ઘરેથી પણ સ્ટાર્ટ કરી શકો છો। તો એ જ વસ્તુ હું તમને કહેવા માંગતી હતી આજના વિડીયોમાં। અને મિત્રો આજનો વિડીયો થોડો ઘણો સારો પણ લાગ્યો હશે ને તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો આવા જ નવા કોન્સેપ્ટ માટે, નવા આપણે પ્રોડક્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો હું તમને મળીશ આવા જ નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે। ત્યાં સુધી ધન્યવાદ।